સુરત શહેરમાં નકલી ડોક્ટરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે. સચિન વિસ્તારમાં ડિગ્રી વગર એલોપેથિક સારવાર કરતો એક ઈસમ પોલીસના જાળમાં ફસાયો હતો. સચિન પોલીસે રેડ કરી નકલી ડોક્ટરને ઝડપી તેની સામે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવા આવેલા આદેશને લઈ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે સચિનના વાંસ ગામમાં આવેલ આકાશ કોમ્પ્લેક્સમાં આશા ક્લિનિક નામે એક ઈસમ ડિગ્રી વગર એલોપેથિક દવાઓ અને સાધનોનો ઉપયોગ કરી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. જે બાતમીના આધારે સચિન પોલીસ તથા મેડિકલ ઓફિસરોની ટીમે સ્થળ પર રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૂળ પશ્ચિમ બંગાળના નદિયાનો અને હાલ સચિનમાં જ રહેતા ધોરણ 10 ફેલ સંજીત નીલકોમલ વિશ્વાસ નામના ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. હાલ તો સચિન પોલીસે આરોપી સંજીત નીલકોમલ વિશ્વાસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.